નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના દિવસનો આપણો પાર્ટ 2 છે. આજના આ પાર્ટ 2ની અંદર આપણે પૂરેપૂરી બજારનું જે ફોકસ છે વાયદા બજાર ઉપર છે, અને સાથે સાથે કપાસ બજાર આ અઠવાડિયા દરમિયાન કેવા રહી શકે છે. કારણ કે આજે મિત્રો બુધવાર થઈ ગયો છે, હજી પણ ગુરુ શુક્ર શનિ 3 દિવસ માર્કેટ ઓપન રહેશે અને 3 દિવસમાં કપાસ બજાર કેવું રહી શકે છે તેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે. તો મિત્રો, આપનું સ્વાગત છે આજની કપાસ ચર્ચામાં. સૌપ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારથી. તો મિત્રો, આજે પણ કપાસ બજાર જેમ આપણે સવારના વિડીયોમાં કહ્યું હતું એ જ રીતનું જોવા મળ્યું છે. સારી એવી તેજી કપાસ બજારમાં ચાલી રહી છે અને એનો લાભ પણ ખેડૂતો હાલ લઈ રહ્યા છે. જે મિત્રોએ કપાસનો સ્ટોક કરીને રાખ્યો હતો, જે આપણે વાત કરીએ છીએ અત્યારે જૂના કપાસની, તો એમને મિત્રો જૂના કપાસના ભાવ અત્યારે નિયરલી મિત્રો 1700 સુધી જોવા મળી રહ્યા છે. પરંતુ જે ખેડૂતોને જે એવરેજ ભાવ મળી રહ્યા છે 1600 થી 1650, અને ઘણા બધા જે મિત્રો છે એમને કપાસના ભાવ 1550 પ્લસ જોવા મળી રહ્યા છે. આ ભાવ મિત્રો આપણે કહી શકીએ જે પ્રીવિયસ જે આપણે ગયા વર્ષે ઘણા બધા મિત્રોએ કપાસ વેચ્યો હતો એ 1400 રૂપિયાથી લઈને 1450 રૂપિયામાં વેચેલો છે. એના કરતાં આપણે વાત કરીએ તો 100 થી 150 રૂપિયાનો સુધારો તો ઓલ ઓવર જોવા મળ્યો છે. પરંતુ એ પણ કહી શકાય કે તેમને કપાસનો જે જથ્થો છે એ પણ લાંબો સમય સુધી સાચવી રાખેલો છે. ત્યારબાદ મિત્રો નવા કપાસની વાત કરીએ તો નવા કપાસના ભાવમાં આજે ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. નવા કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 2300 રૂપિયા મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે નવા કપાસ છે એમના એવરેજ ભાવની. તો મિત્રો, આજ ફરી નવા કપાસના એવરેજ ભાવ સુધર્યા છે. 1800ની સુધીમાં નવા કપાસના જે એવરેજ ભાવ છે મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે. તો ઓલ ઓવર માર્કેટની સ્થિતિ સારી છે અને આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં પણ આવી સ્થિતિ રહે. ત્યારબાદ હવે મિત્રો આપણે વાત કરીએ ગુરુ શુક્ર શનિ કેવું માર્કેટ જોવા મળી શકે છે. મિત્રો, ગુરુ શુક્ર અને શનિમાં વાત કરીએ તો ઓલ ઓવર 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધીનો વધારો માર્કેટમાં હજી પણ જોવા મળી જશે. એની પણ 100%ની ગેરંટી છે. જે અત્યારે કપાસના ભાવ એવરેજ ભાવ આપણે 1550 છે એ 1600 સુધી જઈ શકે એની પૂરેપૂરી ધારણા દેખાતી જોવા મળી રહી છે. હવે મિત્રો, જે ફેક્ટર અસર કરે એવા છે એમાં સૌપ્રથમ આપણો MCX વાયદો છે. MCX વાયદો કન્ટિન્યુઅસલી વાત કરીએ તો 5 થી લઈને 6 દિવસથી માઇનસમાં ચાલી રહ્યો છે. એક સારી બાબત નથી, પરંતુ સામે પક્ષે જે ન્યુયોર્ક વાયદો છે એમાં મોટા ઘટાડા નથી. કન્ટિન્યુ આપણે વાત કરીએ તો 2 અઠવાડિયાથી સ્થિરતાનો માહોલમાં જોવા મળી રહ્યો છે. પરંતુ જે સારી બાબત છે ઓઇલ કેક વાયદામાં છે. ઓઇલ કેક વાયદો આપણે વાત કરીએ તો 167 રૂપિયાનો મિત્રો અત્યારે પણ સુધારો જોવા મળી ગયો છે. અને અત્યારે વાત કરીએ તો મિત્રો 3700 રૂપિયા સુધી બોલાતો જોવા મળી રહ્યો છે. એ પણ એક સારી એવી બાબત કહી શકાય. અને જે સ્ટ્રોંગ બાય પણ જોવા મળી રહી છે, એટલે જે શેર છે એમાં લોકો વધારે પ્રમાણમાં ખરીદી રહ્યા છે, જેના કારણે હજી પણ આને સારો એવો ઉછાળો જોવા મળશે. અને હજી પણ આજે ઓઇલ કેક વાયદો છે એ નિયરલી જો આ જ રીતની સ્થિતિ રહેશે તો 3750 આ જ વીકમાં પહોંચી શકે છે. તો મિત્રો, આ ત્યારની તમામ અપડેટ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. ઉપરાંત મિત્રો, સવારનો વિડીયો ન જોયો હોય તો એકવાર અવશ્ય જોઈ લેજો, જે તમને સાઇડ પર દેખાતો હશે. અસ્તુ, જય હિન્દ.